નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2025 વાર ગુરુવાર। આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકવનના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં 622 રૂપિયા ઘઉં ટુકડાના ભાવ આજે સૌથી ઊંચા નોંધાયા છે। એવરેજ ઘઉં ટુકડાની બજાર જોવા જઈએ તો 500થી લઈને 600 વચ્ચે જોવા મળી રહી છે। આ મુજબ નવી આવકો થતાં ત્યાં સુધી આ મુજબની બજાર જોવા મળી શકે છે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉં લોકવન તેમજ ઘઉં ટુકડાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો સાવરકુંડલા 500થી 550 રૂપિયા, મોરબી 500થી 578 રૂપિયા, મોડાસા 495થી 538 રૂપિયા, પોરબંદર 502થી 514 રૂપિયા, જેતપુર 500થી 552 રૂપિયા, રાજકોટ 508થી 590 રૂપિયા, જામજોધપુર 470થી 511 રૂપિયા, વેરાવળ 451થી 510 રૂપિયા, ડીસા 500થી 517 રૂપિયા, વિસનગર 475થી 502 રૂપિયા, મહેસાણા 490થી 537 રૂપિયા, આંબલિયાસણ 485થી 571 રૂપિયા, હળવદ 470થી 538 રૂપિયા, સિદ્ધપુર 488થી 530 રૂપિયા, બોટાદ 450થી 564 રૂપિયા, કોડીનાર 450થી 564 રૂપિયા, થ્રોલ 484થી 530 રૂપિયા, ગોઝારિયા 527થી 527 રૂપિયા, કુકરવાડા 485થી 521 રૂપિયા, વિજાપુર 490થી 515 રૂપિયા, વિરમગામ 495થી 520 રૂપિયા, તલોદ 500થી 525 રૂપિયા, ધારી 507થી 521 રૂપિયા, ચાણસ્મા 455થી 517 રૂપિયા, પાટણ 480થી 521 રૂપિયા, બહુચરાજી 480થી 495 રૂપિયા, કાલાવડ 300થી 524 રૂપિયા, ઈડર 500થી 542 રૂપિયા, જૂનાગઢ 490થી 545 રૂપિયા, પાલનપુર 505થી 540 રૂપિયા, ધાનેરા 491થી 500 રૂપિયા, અમરેલી 442થી 560 રૂપિયા, સાણંદ 470થી 561 રૂપિયા, વાંકાનેર 440થી 517 રૂપિયા, બાબરા 495થી 535 રૂપિયા, કલોલ 490થી 540 રૂપિયા, જામનગર 400થી 539 રૂપિયા, હારીજ 450થી 520 રૂપિયા, લાખાણી 480થી 581 રૂપિયા, બાવળા 509થી 541 રૂપિયા, ટીટોઈ 495થી 520 રૂપિયા, ખાંભા 550થી 550 રૂપિયા, ભાવનગર 471થી 571 રૂપિયા, થરા 470થી 530 રૂપિયા, હિંમતનગર 500થી 548 રૂપિયા, મહુવા 480થી 622 રૂપિયા, દહેગામ 500થી 533 રૂપિયા અને રખલિયાલ 495થી 520 રૂપિયા। ત્યારબાદ ઘઉં લોકવનના ભાવ જોઈએ તો સાવરકુંડલા 470થી 533 રૂપિયા, જેતપુર 481થી 535 રૂપિયા, મેદરડા 400થી 505 રૂપિયા, રાજકોટ 506થી 536 રૂપિયા, વિસાવદર 484થી 538 રૂપિયા, દાહોદ 562થી 582 રૂપિયા, જૂનાગઢ 480થી 529 રૂપિયા, અમરેલી 516થી 530 રૂપિયા અને વાંકાનેર 430થી 515 રૂપિયા।